નવી આશા અને ઉમંગ સાથે 2026નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સુરતમાં ડુમસ રોડ પાસે આવેલ વીઆર મોલ પાસે આતિશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. સુરતમાં 31સ્ટની ઉજવણી કરવા લોકો થનગની રહ્યા હતા. બરાબર 12 વાગ્યાના ટકોરે સમગ્ર સુરતના સુરતી લાલોએ વર્ષ 2025ને ગુડ બાય કહી નવા વર્ષ 2026ને રંગબેરંગી આતિશબાજી ફોડી અને રંગબેરંગી બલૂનો ઉડાવી આવકાર્યા હતા. આકાશમાં આતિશબાજીઓ અને ફૂટતાની સાથે જ આકાશ આતિશબાજીઓથી છવાઈ ગયું અને આકાશમાં રંગબેરંગી બલૂનો પણ છવાઈ ગયા હતા. અને આ નવું વર્ષ તેમના જીવનમાં નવી આશા અને ઉમંગ સાથે સુખ અને શાંતિમય રીતે પસાર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. અને રસ્તા ઉપર વેલકમ 2026 અને હેપી ન્યૂ યર જેવા નાદથી ગુંજી ઉઠ્યા હતા. યુવાનોએ આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર, એસઓજી, ડીસીપી, એસીપી અને પીઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓ જાતે રસ્તા પર ઉતરીને પેટ્રોલિંગ हाथ धर्યું હતું. 31 दिसंबर के सेलिब्रेशन की तैयारी में सूरत शहर पुलिस की सारी ही टीमें, लोकल पुलिस, क्राइम, एसओजी, सब अधिकारी कर्मचारी आज फील्ड पर हैं. रैंडम व्हीकल चेकिंग की जा रही है और ट्रैफिक का नियमन कराया जा रहा है. साथ ही साथ हमने एआई कैमरा का भी उपयोग किया है, जिसके थ्रू हम हेड काउंट भी रख पा रहे हैं और कोई भी अगर अनिच्छनीय बनाव बनता है तो तुरंत ही उसको डिटेक्ट कर पा रहे हैं. सारी पीसीआर और शी टीम्स पेट्रोलिंग में है कि किसी भी महिला को, बहन को, कोई सीनियर सिटीजन को कोई भी तकलीफ हो तो तुरंत ही हम मदद कर पाए. साथ ही साथ जो भी ओपन स्पेस है उसका ड्रोन से भी सर्वेलेंस हो रहा है कि ट्रैफिक जाम या फिर कोई और इशू ना हो, तो इस तरह से सेफली और सिक्योरली हम 31 का सेलिब्रेशन कर पाए. इसके लिए सूरत पुलिस तैयारी कर रही है.